વાગડ વિસ્તારમાં હાલ રાપર ભચાઉ શહેરમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। ત્યારે આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી એસ.જે. ચૌધરી તથા રાપર મામલતદાર એચ.બી. વાઘેલા સમક્ષ કોંગ્રેસ દ્વારા 5 વોર્ડ માટે 11 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા। આ સમયે કોંગ્રેસ આગેવાન બચ્ચુભાઈ આરેઠિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ, રાજુભાઈ ચૌધરી, મિતુલ મોરબિયા, પ્રકાશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પ્રક્રિયા ચૂંટણી અધિકારી એસ.જે. ચૌધરી, મામલતદાર એચ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસર રવાજી જાડેજા, કેસી સુથાર, સિસ્તેદાર પ્રાંત કચેરી તથા નાયબ મામલતદાર એસ.એસ. રાજપૂત, મહેશ ઠક્કર, બી.આર. જાડેજા, વી.એ. મહેશ્વરી, ગિરીશભાઈ પ્રજાપતિ, એસ.બી. ધાસુરા, વી.જે. રબાડી, વી.એ. ચીભડિયા, એસ.એન. પટેલ, પી.જે. સોનગરા, જે.એચ. ચૌધરી, મેહુલભાઈ દવે, બી.પી. પરાલિયા, એસ.કે. યાદવ, કે.બી. મારવાડા, મહેશ સુથાર વગેરેએ કામગીરી કરી હતી। આગામી 2 દિવસમાં ફોર્મ ભરવાની કામગીરી ભાજપ અને કોંગ્રેસ તથા આપ દ્વારા કરવામાં આવશે। આમ રાપર નગરપાલિકામાં દિવસે દિવસે રાજકીય ગરમાવો જોર પકડી રહ્યો છે।